તરણેતરમાં સુજલામ સુફલામ જળસંચય યોજનાની શરૂઆત કરાવી રહ્યા છે। તળાવ ઊંડા કરવાની યોજનાની શરૂઆત છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે। પૂર્વ સાંસદ શંકરભાઈ, જિલ્લા પ્રમુખ દિલીપભાઈ, સુરસાગર ડેરીના અધ્યક્ષ શ્રી બાબાભાઈ, ગામના સરપંચ બેન વનિતાબેન, થાનગઢ નગરપાલિકાના પ્રમુખ વિજય ભગત, ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ, મંચ ઉપર ઉપસ્થિત પ્રભારી સચિવ બેન અનુરાધાબેન, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પોલીસ અધિકારી શ્રીઓ અને આ વિસ્તારના વાલા ભાઈઓ અને બહેનો, આજથી સમગ્ર ગુજરાતમાં જળ સંચય અભિયાન, સુજલા સુફલામ અભિયાન એનો પ્રારંભ આ તરણેતરની ભગવાન ત્રિનેત્રેશ્વરના સાનિધ્યમાં આ પાંચાળની ભૂમિ ઉપરથી આજે જળ સંચય અભિયાનની શરૂઆત થઈ રહી છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે આ પવિત્ર ભૂમિ ઉપરથી શરૂ થયેલું કાર્ય સમગ્ર ગુજરાતમાં એક જળ ક્રાંતિ માટે આ જળ સંચય અભિયાન યશસ્વી રીતે પૂર્ણ થશે। આપણો સંકલ્પ છે કે આ ગુજરાતને પાણીદાર ગુજરાત બનાવવું છે। વર્ષોથી ગુજરાત પાણીના અભાવે વોટર ડેફિશિયન્ટ સ્ટેટ તરીકે આપણે વિકાસ કરી રહ્યા છીએ, પરંતુ વિકાસની પૂર્વ શરત છે વિકાસ ત્યારે જ વધુ સારી રીતે આગળ વધી શકે કે પૂરતું ઉપલબ્ધ પાણી આ ગુજરાતની ધરતી ઉપર હોય। અને એટલા માટે છેલ્લા 2 વર્ષથી આ જળ સંચય અભિયાન દ્વારા ગુજરાતનો જન જન એમાં ભાગીદાર બને, ગુજરાતની સામાજિક સંસ્થાઓ ભાગીદાર બને, ગુજરાતની સહકારી સંસ્થાઓ પણ ભાગીદાર બને। અગાઉના જમાનામાં તળાવો બનતા હતા, તળાવો ખોદાતા હતા, તળાવો ઊંડા થતા હતા। છેલ્લા ઘણા વર્ષોથી તળાવો ઊંડા કરવાનું આપણે કરી ન શક્યા, એને કારણે તળાવમાં કાંપ જામી ગયા। જે તળાવની કેપેસિટી પાણીને સંગ્રહ કરવાની હતી એ ઓછી થઈ ગઈ હતી અને એને કારણે આજુબાજુ વિસ્તારના જમીનમાં પાણીના સ્ત્રોત, જમીનમાં પાણી નીચું વહી ગયું અને એને કારણે આપણે પાણીની સમસ્યા સામે કાયમ સંઘર્ષ કરવો પડ્યો છે। એટલે સરકારે નક્કી કર્યું કે ઠેર ઠેર તળાવો ઊંડા થાય। ગયે વખતે ગુજરાતમાં 13,000 તળાવ ઊંડા કરવાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો, પણ મને આનંદ છે કે 13,000ની બદલે 14,000 તળાવો આપણે ઊંડા કર્યા। 11,000 લાખ ઘનફીટ આપણે માટી કાઢવાની હતી, એને બદલે 13,000 લાખ ઘનફીટ માટી આપણે ઊંડા કરીને બહાર કાઢીને ખેડૂતોના ખેતરોમાં, શાળાઓમાં, રસ્તા બનાવવામાં આ માટીનો સદુપયોગ કર્યો। આ વખતે પણ સરકારે છૂટ આપી છે પરિપત્ર કરીને કે તળાવની માટી ખેડૂતો એના ખેતરમાં લઈ જાય। આ કાપ એક ફળદ્રુપ કાપ હોય છે।
તળાવની માટી ગામના રસ્તા બનાવવામાં લઈ જાય, તળાવની માટી સાર્વજનિક કામોના પુરાણ માટે પણ લોકો લઈ જાય, એની છૂટ આ રાજ્યની સરકારે આ 2 મહિના માટે આપણે આપી છે. ભાઈઓ બહેનો, ગયા વખતનું અભિયાન ખૂબ સફળતાપૂર્વક આપણે પૂરું કર્યું. આ વર્ષે પણ જો પૂરી તાકાત લગાવી દઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વખતે સારો વરસાદ પડે, ગુજરાતના તળાવો પાણીથી ભરાઈ જાય અને એને કારણે આ હજારો તળાવો ભરાવાને કારણે ગુજરાતનું પાણીનું નીચે જમીનમાં સ્તર ઊંચું આવે અને પીવાના પાણીનો દુકાળ એ ભૂતકાળ થઈ જાય. ગુજરાતના પશુ પંખીઓ એને પૂરતું પાણી, એને પૂરતું ઘાસ આમાંથી પ્રાપ્ત થાય અને ખેતી માટે આ પાણી, પીવાના પાણી માટે આ પાણી, ઢોર માટે આ પાણી પૂરતું ઉપલબ્ધ બનાવીને ખરા અર્થમાં સુજલામ સુફલામ ગુજરાતને બનાવી અને આપણે આગળ વધવા માંગીએ છીએ. સૌરાષ્ટ્ર હંમેશા દુકાળમાંથી સંઘર્ષ કરતો કરતો આગળ વધતો આવ્યો છે. હવે મારે ભવિષ્યની પેઢીને દુકાળના પડછાયા પડવા દેવા નથી અને એટલા માટે મારી સરકારે નક્કી કર્યું છે કે સૌરાષ્ટ્રમાં અભિયાનને વ્યાપક સ્વરૂપ બનાવીને ગામે ગામ આ તળાવ ઊંડા બનાવવાના કાર્યક્રમમાં પ્રજા જોડાઈને એને આપણે ઊંડા કરીએ. બીજી તરફ સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમ નર્મદા સાથે જોડીને કાયમ માટે, ખેતી માટે, પીવાના પાણી માટે આ ડેમો નર્મદાથી ભરાઈને કાયમ છલોછલ ભરાયેલા રહે, વરસાદ પડે કે ન પડે અને સૌરાષ્ટ્રમાં ખેતી 1 નહીં 2 નહીં 3 સિઝન ખેડૂત કરતો થાય એ દિશામાં સૌની યોજનાના કામને આપણે આગળ વધારી રહ્યા છીએ. તારીખ 4 અને 5 વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં એમના હસ્તે ભાવનગરનો શેત્રુંજન ડેમ, રાજકોટનો ન્યારી ડેમ, જામનગરનું રણજીત સાગર, આજી 3 આવનારા દિવસોમાં ભાવનગરનું બોર તળાવ હોય કે જામનગરનો ઊંડ ડેમ હોય, આ બધા ડેમો એ નરેન્દ્રભાઈના હાથે ભરાવાના શરૂઆત થવાની છે અને સૌની યોજનાનો 3જો ભાગ એના ટેન્ડર પણ બહાર પડી ગયા છે, એના વર્ક ઓર્ડર પણ નરેન્દ્રભાઈના હસ્તે આપીને આ સૌની યોજના આગામી 1 વર્ષમાં પૂરી કરી અને સૌરાષ્ટ્રના 115 ડેમ નર્મદા સાથે જોડીને સૌરાષ્ટ્રમાં દુકાળ એ ભૂતકાળ બની જાય. ભવિષ્યની પેઢીને દુષ્કાળ શબ્દ એ ડિક્શનરીમાં જોવો પડે એ પ્રકારનું સૌરાષ્ટ્રનું કાયાપલટ કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે સૌરાષ્ટ્રનો ફરતો દરિયા કિનારો, આ દરિયાના ખારા પાણીને શુદ્ધ કરી મીઠા બનાવીને એ દરિયાના પાણીને મીઠા કરીને આપણે મોટા મોટા પ્લાન્ટ 8 જગ્યાએ લગાવવાના છીએ, જેમાં એક જોડિયામાં વડાપ્રધાનના હસ્તે એનું ખાતમુહૂર્ત પણ કરીએ છીએ. જોડિયાના પ્લાન્ટમાંથી દરરોજનું 10 કરોડ લીટર પાણી એ ખારું પાણી શુદ્ધ કરી મીઠું કરી અને એ વિસ્તારના લોકોના ઉપયોગ માટે આપવાના છીએ. ભાઈઓ બહેનો, મેં કીધું એમ વિકાસની પૂર્વ શરત પાણી છે. જો પાણી હોય તો ખેડૂતો 1 નહીં 2 નહીં 3 પાક લે. જો પાણી હોય તો ઉદ્યોગો પણ પોતાના કામ વધારતા જાય. જો પાણી હોય તો પીવાના પાણીની તકલીફ ન હોય, ગામડા હોય કે શહેર વિકાસ કરે. પાણી હશે તો પશુ પંખીને પૂરું પાણી મળે તો દૂધનો પણ શ્વેત ક્રાંતિ આવે, ડેરી ઉદ્યોગ પણ આગળ વધે. જો પાણી નહીં હોય
તો જળ નહીં તો જીવન નહીં, એ સૂત્ર આપણે સૌ જાણીએ છીએ. અને એટલા માટે પાણીના એક ટીપાનો સદુપયોગ કરીએ. વરસાદનું એક ટીપું પડે તો નીચે એની સંગ્રહવાની તાકાતને આપણે વધારીએ. અને એટલા માટે આ તળાવ ઊંડા કરવાના કામ આપણે શરૂ કર્યા છે. મને આનંદ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં 400 કામ, અલગ અલગ 400 તળાવ નાના મોટા ઊંડા કરવાનો આ સુરેન્દ્રનગરના વહીવટી તંત્ર અને આગેવાનોએ નિર્ણય કર્યો છે. 4 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. અને આ વખતે સરકારે કીધું છે કે 60% ખર્ચ એ રાજ્ય સરકાર આપશે, 40% લોક ભાગીદારીથી કરવામાં આવશે. અને મને આનંદ છે કે સુરેન્દ્રનગરમાં આ કામ આજથી શરૂ થશે અને વ્યાપક સ્વરૂપમાં સુરેન્દ્રનગર અને કચ્છ આ 2 જિલ્લા પાણીદાર થઈ જાય તો ભૂતકાળના મેળા આપણે દૂર કરી શકીશું. અને ખરા અર્થમાં સુજલામ સુફલામ મલયજ શીતલામ, ઘી દૂધની નદી આ ધરા ઉપર વહેતી થાય, સમૃદ્ધિ વધે. અને આપણે સૌ પાણીદાર ગુજરાતને બનાવીને અડીખમ ગુજરાત આપણે બનાવવા માંગીએ છીએ. ત્યારે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સૌએ આવડું મોટું તળાવ 50 એકરમાં એને ઊંડું કરીને આપ સૌ આ વિસ્તારની સમૃદ્ધિમાં વધારો કરવા જઈ રહ્યા છો. બધાને ખૂબ ખૂબ અભિનંદન. જે લોકોએ ડેરીના સહકારી મંડળીના લોકોએ, કલેક્ટર દ્વારા વહીવટી તંત્રના કર્મચારીઓએ, શિક્ષકોએ અને વ્યક્તિગત એપીએમસીથી માંડીને મહેશભાઈ જેવા અનેક લોકોએ પોતાના વ્યક્તિગત પૈસાને આ અભિયાનમાં લોકફાળા તરીકે આપ્યા છે. આપ સૌને ખૂબ અભિનંદન આપું છું. અને સુરેન્દ્રનગર વિસ્તારના સૌ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને પણ આહ્વાન કરું છું કે આવો, આપ સૌ સાથે મળીને ઇનિશિયેટિવ લઈને, લીડરશિપ લઈને આ અભિયાનને વધુ સુંદર રીતે સફળ બનાવવા આપ સૌ આગળ વધી શકશો. આ કાર્યક્રમ આપણે 15 તારીખે કરવાના હતા, પરંતુ પુલવામામાં જે રીતે આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો અને એને કારણે આ દેશમાં એક સાથે 40 શહીદો થયા. અને એમના માનમાં આપણે 15મી તારીખનો કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો. અને આ કાર્યક્રમ આપણે આજે 23 તારીખે શરૂ કર્યા છે. ત્યારે એ શહીદોને પણ હું યાદ કરું છું, એમને નમન કરું છું. અને ભારતની જનતાએ જે સ્પિરિટ દેખાડ્યો છે કે શહીદોની શહીદી એળે નહીં જાય, ઈંટનો જવાબ પથ્થરથી મળે. અને આતંકવાદ સામેની લડાઈમાં ભારત કદી ડરશે નહીં, ઝૂકશે નહીં. અને વડાપ્રધાને કીધું છે એમ કોઈને છોડીશું નહીં. એ વાતને, એ સંકલ્પને દ્રઢ બનાવીને આપણે સૌ આગળ વધીશું. અસ્તુ. ભારત માતા કી જય. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ.